हेलो स्टूडेंट्स, प्रज्ञा मैडम हियर। घनावस्था चैप्टर में આપણે એક ટોપિક જે 14 પ્રકારના બ્રેવિસ લેટિસ છે એની ગોઠવણી તથા એકમકોષ અને શક્ય વિચલનો પર આધારિત એક ટોપિક બાકી છે। એ ટોપિક આજે આપણે પેપર પર પતાવી દઈએ। બહુ જ ધ્યાનથી જોજો તમે। અમુક ટોપિક બોર્ડ પર બરાબર કદાચ તમને ના જોવાય ને સમજણ ના પડે, એને ધ્યાનમાં રાખીને આપણે પેપર પર કવર કરવાનો ટ્રાય કરશું। કરીએ તો કરીએ भी શું આ लॉकडाउन। कोरोना ने किया कमाल तो हमको सहना तो पड़े ना। ये एकम कोश अपना हो गया सबको। अब एकम कोश ड्रॉ करना कंप्लीटली आ ही गया है। एकम कोश बहुत सरस आपने दौड़ता आवड़ी गयो छो। तो आ एकम कोशनी बात करिए। चलो આવી રીતે નથી દોરતા તો બીજી એકવાર ફરી પ્રેક્ટિસ કરાવી દઉં તમને એકમ કોશ કે એકમ કોશ સ્ક્વેરના અંદર સ્ક્વેર બનાવો, કનેક્ટ કરો આ રીતે, એટલે આપણને શું મળી જાય? એકમ કોશ। એકમ કોશમાં આ વાળી જે ધાર છે, ધાર કેટલી છે યાદ છે ને બધાને? 12 ધાર હોય છે। કેટલી ધાર હોય છે? 12 ધાર। ને આ વાળી જે ધાર છે, આ ધારની લંબાઈને આપણે a કહી દઈએ, આ વાળી ધારની લંબાઈને આપણે b કહી દઈએ, ને આ વાળી ધારની લંબાઈને આપણે c કહી દઈએ। આ ત્રણ પેરામીટર તમારે યાદ રાખવાના છે કે આ ધારની લંબાઈ a, આ b અને આ c। હવે આ ત્રણ ધાર વચ્ચે ખૂણા પણ છે, a b c ને આલ્ફા બીટા ગેમા। આ ત્રણ ખૂણા યાદ રાખો। તો આને a b આલ્ફા બીટા સમજો તો a ને b વચ્ચેનો ખૂણો થશે ગેમા ખૂણો। b અને c બીટા ને ગેમા, તો આ બંને વચ્ચેનો ખૂણો થશે આલ્ફા, ને આલ્ફા ને ગેમા તો આના વચ્ચેનો ખૂણો થશે બીટા। તો અર્થાત આપણી જોડે કુલ 6 પેરામીટર છે। मतलब आने कुल 6 अंगो कया? तो ए बी सी 3 धार थई अने आल्फा बीटा अने गेमा आ 3 खूणा थई जशे। तो 3 धार अने 3 खूणा कुल 6 अंगो એને આપણે બદલી બદલીને ધારીએ તો કેટલા એકમ કોષ બને? તો કુલ એમાં 7 પ્રકારના એકમ કોષો બનશે। હવે આ 7 પ્રકારના એકમ કોષો એક્ઝામમાં પૂછાય છે। ધારો કે તમારા ઘરમાં દીવાસળીની પેટી છે। આ દીવાસળીની પેટી મારા પાસે તો નથી હમણાં, પણ સપોઝ હું એક એક્ઝામ્પલ અહીંયા લઈ લઉં તમારી સામે। તો આ રિમોટ છે મારી પાસે। તો રિમોટમાં જુઓ કે આ જે ધાર છે અને આ વાળી ધાર ને આ વાળી ધાર, 3 ધાર થઈ। તમને એવું લાગે છે કે 3 ધારની લંબાઈ સેમ છે? તો નથી, પણ 3 ધારની લંબાઈ સેમ હોય એવો પણ ઘન તો બની જ શકે ને। એટલે અહીંયા તમે કાં તો 3 ધાર સમાન રાખો, કાં તો 3 ધાર અલગ અલગ રાખો, કાં તો એ અને બી ધાર સમાન કરી દો, સી ધારની લંબાઈ બદલી દો, કાં તો સી ધાર, બી ધાર, એ ધાર, 3 ધાર અલગ કરો, ખૂણા બદલો। માચીસ તમે જુઓ, મેચ બોક્સ
તો એમાં બધા જ ખૂણા 90 ડિગ્રીના, જેટલા પણ ખૂણા છે બધા સમાન છે, બધા જ ખૂણા 90 ડિગ્રીના છે, પણ બધી ધાર સમાન નથી. તો એમ આ બધા 6 પેરામીટર છે એ આપણે બદલીએ તો કુલ 7 પ્રકારના એકમ કોષ મળે છે. ને આ એકમ કોષ માટે તમારી ટેક્સ્ટબુકમાં એક ટેબલ આપ્યું છે. એ ટેબલમાંથી ક્વેશ્ચન ના પૂછાય એવું આજ દિન સુધી બોર્ડના પેપરમાં બન્યું નથી. નીટ, જી, એમ્સ, કોઈ પણ કોમ્પિટિટિવ લેવલનું એક્ઝામ હોય કે બોર્ડ હોય, આ ટેબલ અવશ્ય તૈયાર કરવું પડે. લોકડાઉન છે, ઘરે નવરા બેઠા છો તો ધમધમાઈને 25 વાર ટેબલ લખી નાખજો, આખું ટેબલ મસ્ત પ્રિપેર થઈ જશે. હવે હું તમને એ ટેબલ કેવી રીતે યાદ કરશું, એ ટેબલ યાદ કરવાના થોડાક નેમોનિક્સ મારી પાસે છે, યા ટ્રિક્સ. તો થોડું ઘણું કંઈક તમે અંશે ટ્રાય કરી શકો કે ભાઈ ક્રિસ્ટલ સિસ્ટમ એટલે ઘનનો પ્રકાર અથવા લેટીસનો પ્રકાર અથવા સ્ફટિકનો પ્રકાર. આ પહેલી વાત કરીએ તો પહેલો પ્રકાર છે ક્યુબિક લેટીસ. તમારી પાસે ટેક્સ્ટબુક છે, તમે એમાં ખોલીને આ ટેબલ જોઈ શકો છો. એ જ ટેબલ બેઠું હું અહીંયા લખવાની છું કે ભાઈ ક્યુબિક લેટીસ. બીજું છે ટેટ્રાગોનલ. ક્યુબિક પછી બીજું કયું છે ટેટ્રાગોનલ સિસ્ટમ. ત્રીજું કયું છે તો ઓર્થોરોમ્બિક સિસ્ટમ. ઓર્થોરોમ્બિક સિસ્ટમ. પહેલાં તો આ જ તૈયાર કરી દો કે કયા નંબર પર શું છે. તો અહીંયા ક્યુબિકનો સી, આનો ટી ને આનો ઓ, CTO. CTO में है क्या, है शब्द आयो. CTO में क्या है तो हेक्सागोनल. CTO में है RMT. RMT. આ 7 પ્રકારના એકમ કોષ થાય. શું યાદ રાખવા કીધું મેં? પહેલો વર્ડ CTO में है HE RMT. આને નેમોનિક્સ કહેવાય. ઘણી બધી વાર કેવું હોય કે આપણે ડાયરેક્ટ લર્ન કરવા બેસીએ તો આ બધા ટોપિક્સ એટલી સારી રીતે તમે પ્રિપેર ના કરી શકો. બટ આપણે એક નાનું મગજનું CPU છે અને એમાં ઘણું બધું વસ્તુ સ્ટોર કરવાની છે. અને નોટ ઓનલી સ્ટોર, જરૂર પડે ત્યારે પાછી બહાર બી નીકાળવાની છે. તો પછી આપણે થોડુંક गेम रमવું पड़े. वैसे भी बच्चे मन के सच्चे गेम अगर नहीं खेलते हैं तो उनको मज़ा भी नहीं आता है. तो इसके साथ क्यों ना गेमिंग किया जाए. तो ये वाला जो टॉपिक है आप थोड़ा नेमोनिक्स एक पोएम बना दो. CTO में है RMT. C for cube, T for tetragonal, CTO, O for orthorhombic, है मतलब HE हेक्सागोनल. R શું હશે તો રોમ્બોહેડ્રલ. રોમ્બોહેડ્રલ. પછી શું તો કે મોનોક્લિનિક. કોનું ક્લિનિક છે ભૈયા? મોનોનું ક્લિનિક છે. અને આ ક્લિનિક પર જો તમે ટ્રાય કરવા જાઓ તો એને ટ્રાય ક્લિનિક કહેવાય. તો CTO में है RMT, ક્યુબિક, ટેટ્રાગોનલ, ઓર્થોરોમ્બિક, હેક્સાગોનલ, રોમ્બોહેડ્રલ, મોનોક્લિનિક ને ટ્રાયક્લિનિક. હવે આના પોસિબલ વેરિએશન. ક્યુબિક સિસ્ટમ હોય ને ક્યુબિક સિસ્ટમને તમે દબાવો, પ્રેસ કરો કે તાપમાન આપો કે દબાણ આપો તો તમે એને બદલી શકો છો. ઘન હોય, તમારી પાસે ગુલાબજાંબુ છે તો એને તમે પ્રેશર આપશો તો એનો શેપ તો બદલાશે ને. એમ આના શેપમાંથી તમે બદલીને બીજા કયા શેપમાં જઈ શકો એને એના શક્ય વિચલન કહેવાય. તો તમારી ટેક્સ્ટબુકમાં આના શક્ય વિચલન પણ આપેલા છે. તો ક્યુબિકમાંથી PBF આના શક્ય વિચલન હશે. P ફોર પ્રિમિટિવ એટલે સાદો ઘન, B ફોર બોડી સેન્ટર્ડ અને F ફોર फेस सेंटर. P बॉडी फेस, P बॉडी फेस. तो P बॉडी तुम्हारे फेस पे दिखता है तो वो क्यूबिक है. टेट्रागोनल
તો કે આ પી બોડી ફેસ વાળો છે, તો આ પી બોડી ફેસ વગરનો છે, તો ખાલી પી બોડી. ત્રીજામાં પી બોડી ફેસ નો એન્ડ આવી જાય. પી બોડી ફેસ નો શું આવી જાય? એન્ડ. એટલે પ્રિમિટિવ, બોડી સેન્ટર્ડ, ફેસ સેન્ટર્ડ ને એન્ડ સેન્ટર. ઓર્થોરોમ્બિકમાંથી 4 શક્ય વિચલન છે. હેક્ઝાગોનલ તો પી. પ્રિમિટિવ, હેક્ઝાગોનલમાંથી ખાલી પ્રિમિટિવમાં જવાય. રોમ્બોહેડ્રલમાંથી પ્રિમિટિવ અને એન્ડ સેન્ટર્ડમાં જઈ શકાય. અને ટ્રાયક્લિનિકમાંથી હેક્ઝાગોનલ પ્રિમિટિવ, રોમ્બોહેડ્રલ પ્રિમિટિવ, ટ્રાયક્લિનિક પ્રિમિટિવ અને એન્ડ સેન્ટર. એમ બી છેલ્લે છેલ્લે પીઈના જ લેક્ચર હોય સ્કૂલમાં, એટલે યાદ રાખો પીઈ અને ટ્રાયક્લિનિક એટલે પી. તો પી બોડી ફેસ, પી બોડી ફેસ એન્ડ બધું ઓમાં છે. ગોળ ગોળ ગોળ. હેક્ઝાગોનલ પી, રોમ્બોહેડ્રલ પી, પી 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 ઈ પી. ઠીક છે, આને યાદ કરવાનું કંઈક ટ્રાય કરી લેજો. હવે થોડુંક લોજિક વાપરજો કે ધારની લંબાઈ તો એ બરાબર બી બરાબર સી, પછી એ બરાબર બી ડઝ નોટ ઇક્વલ ટુ સી, ને પછી એ ડઝ નોટ ઇક્વલ ટુ બી ડઝ નોટ ઇક્વલ ટુ સી. શું કર્યું? એ ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ ઇક્વલ ટુ સી બધી સેમ. પછી એ ઇઝ ઇક્વલ ટુ બી ડઝ નોટ ઇક્વલ ટુ સી, એક ચેન્જ કરી પછી બધું ચેન્જ થઈ ગયું. હવે એનું એ સેમ રિવર્સ ડાયરેક્શનમાં જવા દો. એ ઇઝ ઇક્વલ ટુ બી ડઝ નોટ ઇક્વલ ટુ સી. જેમ આમ આવ્યા એમ હવે આમ જાઓ. એ ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ ઇક્વલ ટુ સી. તો લાસ્ટવાળા બેનું શું કરીએ? તો કે નહીં સમજમાં આવતું તો બધું બરબાદ કરી નાખો. એ ડઝ નોટ ઇક્વલ ટુ બી ડઝ નોટ ઇક્વલ ટુ સી, એ ડઝ નોટ ઇક્વલ ટુ બી ડઝ નોટ ઇક્વલ ટુ સી. ના સમજણ પડે તો બધું ડઝ નોટ ઇક્વલ ટુ. જો ફરીથી એ ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ ઇક્વલ ટુ સી, એ ઇઝ ઇક્વલ ટુ બી ડઝ નોટ ઇક્વલ ટુ સી, એ ડઝ નોટ ઇક્વલ ટુ બી ડઝ નોટ ઇક્વલ ટુ સી. હવે રિવર્સમાં જાઓ. એ ઇઝ ઇક્વલ ટુ બી ડઝ નોટ ઇક્વલ ટુ સી, આ સેમ ને પછી નહીં ખબર પડતી તો બધું ડઝ નોટ. ચલો એક્સિયલ એંગલ્સ, આ એજીસ થઈ ધાર. એંગલ્સની વાત કરીએ તો એંગલ્સ તો કે પહેલામાં લખી દો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. ફરીથી એચ આલ્ફા બીટા ગેમા 90 ડિગ્રી. ફરીથી એચ આલ્ફા બીટા ગેમા 90 ડિગ્રી. 3 સેમ થઈ ગયા. આટલું તો ઇઝી ગોઈંગ થઈ ગયું તમારા માટે. હવે શું કરશું? તો કે આલ્ફા બીટા 90. હવે ગેમાને બદલો તો 120 કરી દો. ચલો 3 વાર સેમ, પછી આલ્ફા બીટા સેમ રાખો, ગેમા બદલી નાખો 120 ડિગ્રી. પછી આલ્ફા બીટા ગેમા, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા. બધા ફરીથી સેમ થઈ ગયા બટ 90 નથી. ડઝ નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી. ત્રીજામાં હવે આલ્ફા બીટાનો વારો પહેલાં હતો તો હવે આલ્ફા ગેમાનો વારો લઈ લો. આલ્ફા ગેમા 90 ડિગ્રી, બીટા ડઝ નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી. ને ત્રીજામાં કશું જ સરખું નથી, ના બાજુઓ સરખી ને ખૂણા સરખા. તો સૌથી વધારે અસમિત આ જ બિચારો કહેવાય. તો આ ક્વેશ્ચન આપણે એક્ઝામમાં પૂછાયેલો છે કે સૌથી વધુ અસમિતિ ધરાવતો સ્ફટિક કયો? તો ટ્રાયક્લિનિક. સમજી ગયા? તો ટ્રાયક્લિનિક સૌથી વધારે અસમિતિ ધરાવતો સ્ફટિક છે. હવે બુકમાં આ બધાના એક્ઝામ્પલ આપ્યા છે. એ ટેબલમાંથી તમારે એક્ઝામ્પલ પ્રિપેર કરવા પડે. પહેલું જે છે ઘનનો પ્રકાર ક્યુબિક સિસ્ટમ, એ ક્યુબ જેવું શું? તો NaCl. ZnS પાછા 2 પ્રકારના હોય, એટલે અહીંયા ઝિંક સલ્ફાઇડ 2 ટાઈપના હોય, બ્લેન્ડ પણ હોય અને વુડઝાઇટ પણ છે. તો ઝિંક સલ્ફાઇડ 2 સ્વરૂપમાં અવેલેબલ છે. પદાર્થ એક જ છે પણ એના સ્ફટિક 2 છે, એટલે એને બહુકૃતિક પદાર્થ કહેવાય. એક જ પદાર્થ 2 જુદા જુદા આકૃતિ ધરાવતું હોય તો એને બહુકૃતિક પદાર્થ કહેવાય. ઝિંક સલ્ફાઇડ બહુકૃતિક પદાર્થ છે. એ 2 પ્રકારના બંધારણ ધરાવે છે. એક બંધારણને બ્લેન્ડ કહેવાય છે, ઝિંક બ્લેન્ડ, અને બીજા બંધારણને વુડઝાઇટ કહેવાય છે. હું આગળ
નીટ જી લેવલના ટોપિકમાં એની ડિસ્કશન ફરીથી એકવાર કરીશ, તમને ડ્રો કરીને પણ બતાવીશ. તો અહીંયા ઝિંક બ્લેન્ડ આવશે પહેલામાં, અને કોપર ધાતુ જે ક્યુબિક, કોપરનું તો સ્પેલિંગ જ છે, જો કોપરમાં સ્પેલિંગ CU જ હોય ને એનો સિમ્બોલ, એટલે CU ક્યુબિક સિસ્ટમ. તો એક ઉદાહરણ તો એની અંદર બેઠેલું જ છે CU. ટેટ્રાગોનલ, ટેટ્રો તો કોણ, તો વ્હાઇટ ટીન, SnO2 TiO2 અને CaSO4. રોમ્બિક સિસ્ટમમાં રોમ્બિક સલ્ફર KNO3 ને બેરિયમ સલ્ફેટ. હેક્ઝાગોનલ શેપનો તો હેક્ઝાગોનલ શેપ જનરલી કેવો હોય, આવો હોય. તો ગ્રેફાઇટમાં આવું દોર્યું હતું ને તમે, એટલે હેક્ઝાગોનલનું ઉદાહરણ ગ્રેફાઇટ, ઝિંક ઓક્સાઇડ ને CdS. રોમ્બોહેડ્રલ એટલે કેલ્સાઇટ, કેલ્સાઇટ ખનિજ એટલે CaCO3, આપણી કાકાની કોથળી, કાકા આપણા રોમ્બોહેડ્રલ. અને સિન્નાબાર ખનિજ HgS. ત્રીજું છે મોનોક્લિનિક સલ્ફર. તો મોનોક્લિનિક સલ્ફર એ મોનોક્લિનિક સિસ્ટમ, અને એના સાથે સોલ્ટ કેક Na2SO4 10H2O, સોલ્ટ કેક કહેવાય છે આ. અને ટ્રાઇક્લિનિક એટલે પ્રિમિટિવ, જેનું કશું સરખું નથી, એ K2Cl2O7, CuSO4 5H2O અને બોરિક એસિડ. તો આ લેક્ચર આમાં આટલું તમે ખાસ પ્રિપેર કરી નાખજો.